નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરમાં અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ બરાબર આના વિશે માહિતી જોઈ. પછી સાહેબે તમને અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવા એના વિશે માહિતી તમને આપી હતી બરાબર. આની અંદર એક પ્રાણીનું નામ આવ્યું હતું લસા બરાબર. આપણે આજે આના વિશે માહિતી મેળવીશું. હવે લસા એટલે શું એ ખબર હોય એના માટે આપણે પહેલાં અવયવ અને અવયવી આની માહિતી હોવી જોઈએ. આની માહિતી મેં તમને વિભાજ્ય અને અવિભાજ્યનો જે વિડીયો બનાવ્યો હતો અને એની અંદર મેં તમને સમજાવ્યું હતું. કદાચ તમે જો વિડીયો ના જોયો હોય તો એની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર. એટલે તમારે ત્યાંથી લિંક ઉપર ટચ કરી અને તમારી વિડીયો જોઈ લેવો, જેથી કરીને મારે પાછી બધી રામાયણ છે કે જે અવિભાજ્ય અને વિભાજ્યવાળી અહીંયા ના કરવી પડે અને ખોટો વિડીયો લંબાય નહીં બરાબર. આ સિવાય આપણે આગળ ડાયરેક્ટ ટોપિક ઉપર જઈ લસા વિશે માહિતી મેળવી બરાબર. લસા વિશે માહિતી મેળવી એની પહેલાં આપણે અવયવી બરાબર એને લઈને આગળ વધી. કેમ કે લસામાં અવયવી આવે છે એટલે અવયવીને લઈને આગળ વધી બરાબર. હવે જો એક સંખ્યા આપણે લીધી છે 9 અને બીજી સંખ્યા લીધી છે આપણે 6. આના અવયવી લખશું, પણ અવયવી પહેલાં કહેવાય કે નહીં એ માહિતી મેં આપી છે, છતાંય તમે ના હોય યાદ તો એક વખત જોઈ લઈ. એટલે જો કોઈ એક સંખ્યા છે એને બીજી સંખ્યા વડે ગુણો, તો કે આપણી પાસે સંખ્યા છે 9 એને બીજી સંખ્યા વડે ગુણો, 9 ને 1 વડે ગુણો, જવાબ આવે 9. જે જવાબ આવ્યો એને કહેવાય અવયવી બરાબર. હવે બીજી સંખ્યા લઈ 9 ગુણ્યા 2 કરો, જવાબ આવે 18. તો 18 પણ 9નો કહેવાય અવયવી બરાબર. ત્રીજી સંખ્યા 9 ને ગુણ્યો 3 વડે અને જવાબ આવે 27. આ 27ને પણ 9નો કહેવાય અવયવી. આવી રીતે આગળ વધી તો આનો કોઈ છેડો છે નહીં, આગળ વધતા જ જાઓ. આનું કોઈ તરું છે નહીં બરાબર. ગમે એટલા ઊંડા જાઓ, ગમે એટલા ઊંચા જાઓ, કોઈ ઊંચાઈનો માપ છે નહીં. એટલે અવયવી તમે ગોતવા જાઓ તો અનંત સુધી મળે બરાબર. એટલે આપણે હવે અવયવીને આગળ લઈ બરાબર અને વાત કરીએ તો કે 9ના અવયવી લખીએ, 6ના અવયવી લખીએ અને પછી એમાંથી લસા નામનું પ્રાણી બહાર કાઢીએ બરાબર. હવે 9 છે એનો પહેલો અવયવી લખ્યો હોય તો કે 9 પોતે બરાબર, આ પહેલો અવયવી. પછી બીજો અવયવી લખીએ તો કે 9 દૂને 18. ત્રીજો અવયવી લખીએ તો કે 9 તેરીને 27. ચોથો લખીએ તો કે 9 ચોકને 36. પાંચમો લખીએ તો કે 9 પંચાને 45 બરાબર. અને છઠ્ઠો અવયવી લખીએ તો કે 9 છક અને 54 બરાબર. હજી આગળ આમાં આપણે લખવું હોય લખી શકીએ, પણ હવે ખાસ કંઈ જરૂર લાગતી નથી મને. પછી આવી જ રીતે 6ના લખીએ તો કે 6 દૂને 12, 17, 18, 6 24, 6 પંચા 30 અને 6 36. આ 6ના અવયવી થઈ ગયા બરાબર. અને આ થઈ ગયા 9ના અવયવી. હવે હું તમને એમ કહું કે આ બંને સંખ્યા છે એમાંથી નાનામાં નાનો અને સામાન્ય. સામાન્ય એટલે બંને સંખ્યાની અંદર બંનેના અવયવી આવતા હોય એમાંથી. એટલે બંને આવતો સમાન હોય ને એવો અવયવી આપણે ગોતવાનું છે. એટલે અવયવીની વાત કરવાની છે એટલે અવયવી જ લખવાનું બરાબર. હવે નાનામાં નાનો સામાન્ય એટલે બંનેની અંદર આવતો એવો અવયવી આપણે ગોતવાનો છે. તો કે 9ના અવયવી જોઈએ ભાઈ 9 આમાં છે, આમાં નથી, આ આખામાં ક્યાંય 9 છે નહીં. પછી જોઈએ આપણે તો કે 18 બરાબર. 18 આમાં છે, આમાં જો આખામાં તો કે હા અહીંયા આ રહ્યો બરાબર. એટલે આ 18 છે એ આપણો થાય 9 અને 6નો નાનામાં નાનો સામાન્ય અવયવી. નાનામાં નાનો એટલે લઘુત્તમ
બરાબર, અને સામાન્યના સામાન્ય અને અવયવીના અવયવી. આ લઘુત્તમનો લ, સામાન્યનો સા અને અવયવીનો અ, એટલે આ આપણું બન્યું લસા નામનું પ્રાણી. બરાબર, આને કહેવાય લસા. હજી તમારે જોતું હોય તો એકાદું ઉદાહરણ તમને લઈ અને સમજાવું. કે આપણે લીધા છે 6 અને બીજી સંખ્યા લઈ 8. બરાબર, આના અવયવી લખીએ તો કે 6 નો 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42. અહીં સુધી લખી હાલશે. 8 એકુ 8ના અવયવી લખી તો કે 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48 અને 8 સત્તા 56. બરાબર, આ 7 અવયવી આપણે આના લખ્યા, 7 અવયવી આના લખ્યા. બરાબર, હવે વધારે આગળ મને એવું લખવાનું લાગતું નથી. અને આપણે હવે આનો લસા જોતો હોય તો શું કરવાનું છે? લસા એટલે લઘુત્તમ. લઘુત્તમ એટલે તો કે નાનામાં નાનો. સામાન્ય એટલે બંને સંખ્યા હોય એમાં આવતો હોય. આપણે ગોતવાનો છે અવયવી. અવયવીને આપણે બીજી ભાષામાં ગુણજ કહી છે, એટલે ગુણજ હાલે. બરાબર, નાનામાં નાનો અવયવી. હવે જો બંનેની અંદર સરખો હોય અને નાનામાં નાનો હોય એવો અવયવી ગોતવાનો છે તો કે 6 આમાં ક્યાંય છે તો કે નહીં, 12 આમાં ક્યાંય છે તો કે ના, 18 આમાં ક્યાંય છે, આમાં ક્યાંય છે ના, તો 24 જો આમાં છે અને આમાં છે ક્યાંય તો કે હા, અહીંયા 24 છે અને અહીંયા 24 છે. બરાબર, નાનામાં નાની સંખ્યા છે. આ બધા કરતાં બંનેની અંદર હોય અને નાની હોય એવી સંખ્યા કઈ તો કે 24. એટલે આ 24 થયો આપણે 6 અને 8 એનો લસા. બરાબર, હવે બે ઉદાહરણ આપણે જોયા છે અને લગભગ તમને લસા નામનું પ્રાણી શું છે અને એના ગુણધર્મો કેવા છે, કેવી રીતે હાલે છે, કેવી રીતે કામ કરે છે, અને એ બધું તમને લગભગ ક્લિયર હશે. તો હવે આપણે જોઈએ કે લસા આવી જ રીતે કાઢવાનો, આવી જ રીતે આપણે લસા ગોતવાનો. મોટી સંખ્યાઓ દે તો સાહેબ અઘરી પડી જાય, તો ના, લસા આવી રીતે ગોતવાનો નહીં. આપણે આગળ છેલ્લે સંખ્યા લીધી હતી 6 અને 8, એનો અવયવી કેટલો આવ્યો? અવયવી લસા કેટલો આવ્યો હતો? 24. હવે આ 6 અને 8 આનો લસા કાઢવો કઈ રીતે? એની રીત આપણે ખાટલીવાળી રીત કરશું. બરાબર, ખાટલીવાળી રીતમાં આપણે કરવાનું શું? બે સંખ્યા હોય એને આવી રીતે ગોઠવી દેવાની. બરાબર, આમ ખાટલી દોરી નાખવાની, આવી રીતે ગોઠવી દેવાની. પછી ભાંગવાના ચાલુ કરવાનું. કોનાથી શરૂઆત ક્યાંથી કરવાની? 2 વડે. કેમ કે 1 વડે તો બધી સંખ્યા ભંગાતી હોય, એટલે શરૂઆત ક્યાંથી કરવાની? 2થી. જો 2 વડે ના ભંગાય એવી સંખ્યા બને તો પછી 3 જવાનું. 3 વડે ના ભંગાય, જો 2 વડે તો ભંગાઈ જ ગઈ હોય એટલે 4 વડે લગભગ ના ભંગાય, એટલે 4 પાસે જવાનું નહીં, ડાયરેક્ટ જવાનું 5 પાસે. બરાબર, 5 વડે ના ભંગાય તો જો 2 વડે ભંગાઈ ગઈ હોય અને 3 વડે ભંગાઈ ગઈ હોય એટલે 6 વડે ભંગાવાની હોય નહીં, એટલે ડાયરેક્ટ જવાનું 7 પાસે. બરાબર, આવી રીતે આગળ વધતું જવાનું. બરાબર, હવે શરૂઆત કરીએ આપણે 2 વડે. 2 વડે ભાંગવાનું ચાલુ કરીએ. 6 2 વડે ભંગાય તો કે હા, કઈ રીતે ખબર પડે? એ આપણે જોયું હતું વિભાજ્યતાની કસોટીઓ. બરાબર, હવે આ તમને ના આવડતી હોય, ના જોયું હોય તો આ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. બરાબર, એટલે એની અંદર જઈ અને તમે જોઈ લેજો કે ભાઈ વિભાજ્યતાની કસોટીઓ કઈ રીતે કામ કરે, શું છે શું નહીં. તો જો 2 વડે ભાંગવું હોય તો 2ની કસોટી લગાવી તો કે ભાઈ બેકી સંખ્યા હોય ને એને 2 વડે ભાંગી શકાય. જો 6 બેકી છે, હા. 8 બેકી છે, હા. તો 2ને 2 વડે ભાંગી શકાય તો ભાંગીએ. 6ને 2 વડે ભાંગો તો જવાબ આવે 3. 8ને 2 વડે ભાંગો તો જવાબ આવે 4. હવે જો અહીંયા પાછો પ્રશ્ન થાય કે અહીંયા 2 વડે હવે ભંગાય કે ના ભંગાય? તો કે 3 છે એકી છે અને 4 બેકી છે. બરાબર, જો 2 આપી હોય સંખ્યા એમાંથી એક પણ સંખ્યા હોય 2 વડે ભંગાતી હોય ને તો 2 વડે ભાગ હલાવવાનો. બરાબર, 2 વડે ભાગ હલવો. આ 4 છે એને 2 વડે ભાંગી શકાય કે નહીં? 2 વડે ભાગ હલવો. 3ને ભંગાય છે 2 વડે? ના.
તો ભાંગવાના નહીં. 4ને ભંગાય 2 વડે તો કે હા, જવાબ આવે 2. 2 લખો. હવે આ 3 અને 2 એમાંથી કોઈ 2 વડે ભંગાય છે તો કે હા, કોણ? તો કે 2 વડે ભંગાય 2, તો 2 લખો. 2 વડે ભાંગો. 3ને 2 વડે ભંગાય ના, 3ના 3 રાખો એમને. 2ને 2 વડે ભંગાય તો કે 1. બરાબર. હવે સંખ્યાઓ આવી 3 અને 1, આમાંથી કોઈ 2 વડે ભંગાય ના, તો હવે આગળ જવાનું આપણે 3 પાસે. કોઈ 3 વડે ભંગાય છે તો કે હા, 3 ખુદ છે એ 3 વડે તો ભંગાય. 3 ને 3 વડે ભાંગો તો જવાબ આવે 1 અને 1ના 1. એટલે જો નીચે અહીંયા 1 1 આવી જાય ત્યાં સુધી તમારે ભાગ હલાવવાનો. અહીંયા 1 1 આવી ગયા એટલે આપણો આ દાખલો થયો પૂરો. હવે લસા આમાંથી કઈ રીતે ગોતવો? એના માટે જોઈ તો ઊભી જે હરોળ જેના વડે આપણે ભાંગ્યા હોય એના બધેનો કરો ગુણાકાર. કોના કોના વડે ભાંગ્યા? 2 2 2 અને 3. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ બધાનો ગુણાકાર કરો એટલે 2 દૂને 4, 4 દૂને 8, 8 તેરીને 24. આ આવી ગયો લસા. જો આની પહેલાં આપણે જોયું હતું ત્યારે પણ લસા આવ્યો હતો 24. બરાબર. એટલે લસા કંઈ અઘરું છે નહીં. હજી આપણે 1-2 ઉદાહરણ જોઈએ અને કરીએ વાત કે ભાઈ લસા કઈ રીતે કરવો. તો આપણે એક આગળ ઉદાહરણ લઈ 18 અને 15નું ઉદાહરણ લઈ. બરાબર. હવે આનો લસા કાઢવો હોય તો કઈ રીતે કાઢવો એ જોઈએ. શરૂઆત આપણે ક્યાંથી કરવાની? 2 વડે ભાંગવા ચાલુ કરવાના. આ 2માંથી એકઈ 2 વડે ભંગાય તો કે હા, 18 છે એ 2 વડે ભંગાય તો એને ભાંગો. 2 વડે ભાગો. 18ને 2 વડે ભાગો તો જવાબ આવે 9. 15ને 2 વડે ભંગાય ના ભંગાય તો 15ના 15 એમને લખી નાખવાના. બરાબર. પછી આમાંથી કોઈ સંખ્યા છે 2 વડે ભંગાય એવી તો હવે નથી, તો 2નું કામ પૂરું. હવે 3 લ્યો. કોઈ સંખ્યા એવી છે 3 વડે ભંગાય તો કે 15 3 વડે ભંગાય છે અને 9 પણ 3 વડે ભંગાય એટલે 2ને 3 વડે ભાંગવાના. 9ને 3 વડે ભાગો તો જવાબ આવે 3 અને 15ને 3 વડે ભાંગો તો જવાબ આવે 5. બરાબર. હવે આમાંથી કોઈ સંખ્યા છે 3 વડે ભંગાય એવી તો કે હા, હજી 3 ખુદ ઊભા છે તો એને 3 વડે ભાંગો. 3 વડે ભાંગ્યા તો જવાબ આવે 1 અને 5ને 3 વડે ના ભંગાય એટલે 5ને 5 મૂકો એમને. બરાબર. હવે આમાંથી કોઈ સંખ્યા છે 3 વડે ભંગાય એવી તો કે નહીં, તો 3નું કામ આપણું થઈ ગયું પૂરું. 4 વડે ભંગાય એવી સંખ્યા કોઈ બેકી છે નથી એટલે 4 વડે ભંગાય એવી સંખ્યા છે નહીં. હવે 4 વડે ના ભંગાય તો આપણે જવાનું 5 પાસે. બરાબર. 5 વડે ભંગાય એવી સંખ્યા તો 5 ખુદ છે અને 5ને 5 વડે ભાંગી શકાય. 1ના 1 અહીંયા એમનમ અને 5ને 5 વડે ભાંગો તો જવાબ આવે 1 અને અહીં નીચે થઈ ગયા બધા આપણા 1 1 એટલે આપણો દાખલો ગણન પૂરો થઈ ગયો. હવે કરવાનો શું? આપણે લસા કરવાનો છે. લસા કઈ રીતે ગોતવો? તો જો કોના કોના વડે ભાંગ્યા? 2 3 3 અને 5 એ બધાનો ગુણાકાર કરો તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આ બધાનો ગુણાકાર કરવાનો. 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા 90. આ થઈ ગયો 18 અને 15નો લસા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર. હવે જો આ આપણે લસા થઈ ગયો છે અને ગમે એ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા એ 2 હોય 3 હોય. બરાબર. લસા આપણે 2 3 સંખ્યાનો કાઢી શકીએ. ખાલી એવું નથી કે 2 જ સંખ્યાનો કાઢી શકીએ, 3 સંખ્યાનો કાઢી શકીએ. આ જ મેથડથી આપણે કાઢી શકીએ. હવે જો કોઈ પણ સંખ્યાનો લસા હોય, દાખલા તરીકે 18 અને 15 એનો લસા કેટલો હોય? 90. 90 છે એને 15 વડે તમે ભાંગી શકશો અને 18 વડે ભાંગી શકો. બરાબર. એટલે કોઈ પણ સંખ્યા હોય એનો લસા હોય એ સંખ્યા વડે તો ભંગાતો જ હોય, એમાં કોઈ ડાઉટ છે નહીં. બરાબર. હવે લસાની અંદર અમુક અમુક ટોપિક છે જે લખવા જેવા, એ હું લખાવી દઉં. યાદ રાખવા જેવા ટોપિક છે કે ભાઈ લસા હોય કોઈ પણ 2 સંખ્યા એ છે અવયવી. બરાબર. એટલે કાં તો 2માંથી એક સંખ્યા, કોઈ 2 સંખ્યા દીધી હોય, 3 દીધી હોય, જેટલી દીધી હોય. બરાબર. આપેલી સંખ્યા હોય ને
એના જેવડો જ હોય, કાં તો આપેલી સંખ્યા હોય ને એમાંથી એક સંખ્યા જેવડો, આપેલી સંખ્યા હોય એમાંથી કોઈ એક સંખ્યા જેવડો હોય, ખ્યા જેવડો હોય, અથવા હંમેશા તેનાથી મોટો હોય. હવે દાખલા તરીકે તમને દીધી હોય 2, 4 અને 6 આવી સંખ્યાઓ દીધી હોય ને, તો કાં તો એવું બનતું હોય કે મોટામાં મોટી સંખ્યા હોય ને એના જેવડો હોય, અને કાં તો એના કરતાં મોટો હોય. મોટી સંખ્યા કરતાં જો તમારો જવાબ નાનો આવતો હોય તો એ તમારો લસા ખોટો છે. હંમેશા યાદ રાખવાની, જે મોટી આપેલી સંખ્યાઓ 3, 4 દીધી હોય એમાંથી જે મોટી સંખ્યા હોય ને એના કરતાં જો તમારો લસાનો જવાબ છે એ નાનો આવતો હોય ને તો એ તમારો લસા છે ખોટો. બરાબર? એટલે હંમેશા યાદ રાખવાની, જે કંઈ સંખ્યાઓ દીધી હોય ને એમાં મોટી સંખ્યા હોય ને એના જેવડો હોય અથવા એના કરતાં કેવો હોય, નાનો હોય. બરાબર? હવે પછી આગળ આપણે બીજું જોયું હતું, કોઈ પણ સંખ્યાઓ હોય તેનો લસા હોય ને તેને તે જ સંખ્યાઓ વડે નિશેષ ભાંગી શકાય. બરોબર? કોઈ પણ સંખ્યા હોય ને એનો લસા હોય, દાખલા તરીકે આપણે જોઈએ કે હમણાં થોડીક વાર પહેલાં જોયું 8 અને 6 આનો લસા કેટલો આવતો હતો, 24. બરાબર? આ 8 અને 6નો લસા કેટલો આવતો હતો, 24. તો કે 24 ને હે 8 વડે ભાંગી શકો, નિશેષ જવાબ આવે 3. અને 24 હે એને 6 વડે ભાંગી શકો તો કે જવાબ આવે 4. એટલે કોઈ પણ સંખ્યા હોય એનો લસા હોય એને એ બંને સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. બરાબર? અને એ સિવાય હજી એક આવે તો કે જો બે અવિભાજ્ય સંખ્યાઓ હોય જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો લસા થાય તે સંખ્યાઓના ગુણાકાર જેટલો. કેટલો? તો કે ગુણાકાર જેટલો. કેવી રીતે એ જોઈએ આપણે. જો એક સંખ્યા અવિભાજ્ય છે હું 3 લઉં અને બીજી સંખ્યા લઉં 5. બરાબર? આ બે સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે આ બે સંખ્યાઓનો આપણે લસા કાઢીએ. પહેલાં શું કીધું ભાઈ બે સંખ્યાઓ કેવી છે, અવિભાજ્ય. આ બે સંખ્યાનો લસા બે સંખ્યાનો ગુણાકાર છે એટલે 3 પંચાને 15 આવવું જોઈએ. બરાબર? તો આપણે જોઈએ આને 3 વડે ભાંગી શકાય, આને 3 વડે ભાંગી શકાય, આને ના ભાંગી શકાય. શરૂઆત આપણે 2 થી કરવાની, 2 વડે એકેય ભાંગી શકાતા નથી. હવે 3 વડે જોઈએ તો કે 3 ખુદ હે એને 3 વડે ભાંગી શકાય, 3 એકુ 3 અને 5 ને ના ભાંગી શકાય એટલે 5 ના 5 એમ નમ. બરાબર? પછી જોઈએ આપણે 5 છે. બરાબર? એને 5 વડે ભાંગી શકાય તો 5 એકુ 5. આ થઈ ગયો લસા પૂરો. હવે લસા શું કરવાનો? જેના જેના વડે ભાંગ્યા હોય એના વડે આપણે ગુણાકાર કરવાનો. તો કોના કોના વડે ભાંગ્યા? 3 વડે ભાંગ્યા અને 5 વડે ભાંગ્યા. બરાબર? 3 પંચાને 15 લસા આવ્યો. કીધું હતું કે પહેલાં જ મેં કીધું હતું જો બે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો લસા કેટલો આવે તો કે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો. જ્યારે જ્યારે સામે અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય ને ત્યારે તમારે લસા ગોતવા બેસવાનું નહીં, ડાયરેક્ટ બે સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો. એટલે જો બે અવિભાજ્ય સંખ્યાઓ હોય કે 2 થી વધારે હોય, 3 દીધી હોય, અહીં 5 છે અને ભેગો ભેગો હું તમને 7 પણ દઈ દઉં તો આ ત્રણેયનો લસા કેટલો થાય કે ત્રણેયના ગુણાકાર જેટલો જ થાય. એમાં કંઈ આગળ કરવાનું નહીં, એમાં તમારે કંઈ આગળ દાખલો ગણવા જવાનો નહીં. જો બે હોય, 3 હોય, 4 હોય, ગમે એટલી અવિભાજ્ય સંખ્યાઓ દીધી હોય એનો લસા ગોતવાનું કહીએ તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા તમામ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થાય. એમાં કંઈ બીજું થાય નહીં. હવે લસાનો ટોપિક આપણે જોઈ લીધો. બરાબર? હવે આપણે જાઉં આગળ બીજા ટોપિક ઉપર. કયા ટોપિક ઉપર? તો કે ગુસા. બરાબર?
હવે આપણે ગુસ્સા જોઈએ કે ગુસ્સા નામનું પ્રાણી કોણ છે, શું છે, એના ગુણધર્મ કેવા છે, કેવી રીતે હાલે છે, એનું શું કામ છે, એ આપણે જોઈએ. તો આપણે એક સંખ્યા લઈ 8 અને બીજી સંખ્યા લઈ 12. હવે ગુસ્સાની અંદર આપણે કામ અની જગ્યાએ અહીંયા અવયવીનો નથી અને અવયવોનો છે, એટલે આપણે 8 અને 12 એના અવયવ લખશું. શું લખશું? પહેલાં 8 અને 12ના અવયવ. બરાબર, 8 અને 12ના અવયવ લખવા હોય તો પહેલાં ચાલુ કરીએ. 8ને 1 વડે ભાંગવાના. 8ને 1 વડે ભાંગો તો જવાબ આવે 8. 8ને 2 વડે ભાંગો તો જવાબ આવે 4. બરાબર, આગળ જાઓ તો પાછો 3 વડે ભંગાશે નહીં, 4 વડે ભંગાશે. 4 અહીંયા આવી ગયા એટલે 8ના તમામ અવયવો અહીં થઈ ગયા. 1 2 4 અને 8. આટલા 8ના અવયવો આપણે મળી ગયા. બરાબર, હવે આવી જ રીતે 12ના અવયવો જોઈએ. 12ને 1 વડે ભાંગો તો જવાબ આવે છે 12. 12ને 2 વડે ભાંગો તો જવાબ આવે છે 6 અને 12ને 3 વડે ભાંગો તો જવાબ આવે છે 4. અને હવે આગળ જાઓ તો 4 વડે ભાંગશો તો જવાબ આવશે 3. એટલે આપણા લગભગ અવયવો પૂરા થઈ ગયા 12ના. અહીંયા 1 2 3 4 6 અને 12. આ 12ના અવયવો થયા. આ થયા 8ના અવયવ. બરાબર, હવે હું તમને એમ કહું કે મોટામાં મોટો સામાન્ય, એટલે આપણે આની પહેલાં વાત કરી હતી, સામાન્ય એટલે બંનેમાં હોય એવો, અને અવયવ ગોતો. આ બે સંખ્યા છે 12 અને 8. આનો મોટામાં મોટો સામાન્ય અવયવ ગોતો. તો કે જોઈ ભાઈ, મોટામાં મોટો કીધો એટલે પહેલાં તો 12થી જ વાત કરવાની. 12 આમાં છે નહીં, તો કે 2ની અંદર પાછો 8 મોટો છે. 8 આમાં છે નહીં, આમાં છે પણ આમાં નથી, એટલે 8 આવે નહીં. પછી આવે 6. 6 આમાં છે પણ આમાં છે નહીં. પછી આવે 4. 4 બંનેમાં છે, એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ થયો 4. કોનો? 8 અને 12. આનો મોટામાં મોટો સામાન્ય અવયવ થયો 4. આ મોટામાં મોટો એટલે ગુરુત્તમ. સામાન્ય એટલે સામાન્ય અને અવયવ એટલે અવયવ. ગુરુત્તમનો ગુ, સામાન્યનો સા અને અવયવનો અ, એટલે આને કહેવાય ગુસા. આ ગુસા નામનું પ્રાણી. બરાબર, આમાં કંઈ બીજું અઘરું છે નહીં. સેમ ઓલામાં હતું એવું જ છે, પણ થોડુંક ડિફરન્સ છે. ઓમાં અવયવીની વાત કરતા હતા, આમાં અવયવની વાત કરવાની છે. હવે બીજી એક સંખ્યા આપણે લઈ અને ઉદાહરણ લઈએ. બરાબર, તો જોઈ આપણે એક 24 લઈ અને લઈ 16 લઈ. હાલો, બરાબર, આ બેના સામાન્ય અવયવ ગોતવાના છે. કેવો? તો મોટામાં મોટો. આપણે ગુસ્સા ગોઈએ છે ને, એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ આપણે ગોતવાનું છે. તો કે 24ના પહેલાં આપણે અવયવ લખી લઈએ. 1 વડે ભાંગી તો જવાબ આવે 24. બરાબર, પછી 2 વડે ભાંગી તો જવાબ આવે 12. 3 વડે ભાંગી તો જવાબ આવે છે 8. 4 વડે ભાંગી તો જવાબ આવે 6. 5 વડે ના ભાંગાય, પાછા 6 વડે ભાંગવા જાવ એટલે જવાબ આવી જાય 4. એટલે 24ના અવયવ અહીં પૂરા. 1 2 3 4 6 8 12 અને 24. આ 24ના અવયવ થઈ ગયા. બરાબર, હવે આવી જ રીતે આપણે પાછા 16ના અવયવ ગોતી. 1 વડે ભાંગો 16ને એટલે જવાબ આવે 16. 2 વડે ભાંગો તો કે 8. 3 વડે ના ભંગાય અને 4 વડે ભાંગો એટલે જવાબ આવે છે 4. પાછા આગળ જાઓ તો 5 6 અને 7 અને 8. 8 વડે ભાંગો એટલે જવાબ આવે 2. એટલે આ થઈ ગયા 16ના અવયવ અહીંયા પૂરા. કયા કયા છે? 1 2. જો 4 2 વખત આવ્યો હોય ને તો અવયવમાં 2 વખત લખવાના નહીં, અવયવમાં તો એક જ વખત લખવાના. 4 એક વખત, 8 અને 16. આ થઈ ગયા 16ના અવયવ. હવે આપણે કીધો હું મોટામાં મોટો. મોટામાં મોટો કીધો એટલે ભાઈ આપણે પહેલાં સંખ્યા 2ની અંદર દેખાય મોટામાં મોટી હોય એવી, તો 24. પણ 24 આની અંદર છે, આની અંદર છે નહીં, એટલે 24 આવે નહીં. પછી કીધી હોય તો કે 16. 16 આની અંદર છે
પણ આની અંદર ક્યાંય 16 છે નહીં, એટલે 16 પણ આવે નહીં. પછી કીધો તો કે જોઈએ તો કે 12, બરાબર. 12 આમાં છે નહીં, એટલે 12 પણ આવે નહીં. 12 થી હજી થોડાક નાના જાઓ તો કે 8, બરાબર. 8 આમાં પણ છે અને આમાં પણ છે, એટલે 8 બંનેમાં છે એવો મોટો અંક થયો અને મોટી સંખ્યા થઈ, એટલે મોટામાં મોટી અને બંનેમાં હોય એટલી સામાન્ય. અને આ છે હું 8 તો કે 16 અને 24નો અવયવ છે, બરાબર. એટલે 8ને આપણે 16 અને 24નો ગુસા ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ છે એવું કહી શકાય, બરાબર. હવે ગુસા પણ હું આવી જ રીતે ગોતવાનો નહીં. ગુસાને પણ ખાટલીવાળી રીતથી જ આપણે ગોતશું. કઈ રીતે ગોતશું એ જોઈ લઈ. પણ ગુસામાં આપણે 16 અને 24 લીધા હતા. લસાની અંદર આપણે 16 અને 24ની અંદર બેને ભેગા બેહાડતા હતા. ત્યાં બેનું સારું બનતું હતું, ગુસ્સાની અંદર બેનું સારું બનતું નથી. બેને ઝઘડો થઈ ગયો છે અને બે ગુસ્સે છે, એટલે ગુસ્સાની અંદર બંને છે કેવા તો કે ગુસ્સે, એટલે બંને બે છે છૂટા છૂટા. હવે સેમ વસ્તુ આમાં કરતા હતા એમ જ કરવાના. 16ને લઈ અને 2 વડે ભાંગવાના. 2 વડે ભંગાય છે, હા, તો ભાંગો 8. હજી 2 વડે ભંગાય ત્યાં સુધી 2 વડે ભાંગો એટલે 8. 8ને 2 વડે ભાંગો એટલે જવાબ આવે 4. 4ને હજી 2 વડે ભંગાય તો કે 2 વડે ભાંગો એટલે જવાબ આવે 2. અને હજી 2 વડે ભંગાય તો કે 1, બરાબર. આ છેલ્લે 1 આવી જાય ત્યાં સુધી આપણે ભાંગાકાર કરવાનો. હવે એવી જ રીતે સેમ વસ્તુ જોઈ 24ની અંદર. 24ને 2 વડે ભંગાય તો કે હા, જવાબ આવે 12. 12ને 2 વડે ભંગાય, હા, જવાબ આવે 6. 6ને 2 વડે ભંગાય, હા, જવાબ આવે 3. 3ને 2 વડે ભંગાય, ના, તો હવે 3ને કેના વડે ભંગાય તો કે 3 વડે, તો જવાબ આવે 1. આ થઈ ગયા 24ના અવયવ, આ થઈ ગયા 16ના અવયવ, બરાબર. હવે આપણે જોવાનું હું ગુસાની અંદર સામાન્ય જ વસ્તુ જોઈએ છે કે બંનેની અંદર આવતી હોય, બરાબર. એવી વસ્તુ જોઈએ તો કે 2 આમાં એક વખત છે અને આમાં પણ છે, એટલે 2 અહીં એક વખત લખ નાખો, પછી કરો ગુણાકાર. હવે 2 બીજી વખત આમાં છે, બીજી વખત આમાં પણ છે, તો બીજી વખત પણ 2 લખો અને કરો ગુણાકાર. ત્રીજી વખત 2 આમાં છે અને આમાં પણ છે, એટલે ત્રીજી વખત બગડો લખો, બરાબર. હવે ચોથી વખત 2 આમાં છે પણ આમાં છે નહીં, તો ચોથી વખત બગડો લખવાનો છે નહીં. 3 આમાં છે અને આમાં છે નહીં, એટલે તગડો પણ લખવાની જરૂર છે નહીં. હવે આ જે મળ્યું એનો કરો ગુણાકાર. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8. આ આપણો મળી ગયો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે હજી એક બીજી આપણે એવી સંખ્યા લઈ અને જોઈએ. એક ઉદાહરણ હું આપી દઉં. દાખલા તરીકે આપણે લેશું આ વખતે 25 લઈએ અને આ વખતે લઈએ બીજા 45, બરાબર. આ 2 સંખ્યાનો આપણે ગુસા જોઈએ છે. તો ભાઈ પહેલાં યાદ જ રાખવાનું, ગુસાની અંદર સંખ્યાઓ કેવી હોય, ગુસ્સે હોય એટલે ભેગી બેની નોખી નોખી ખાટલીમાં બેહાડવાની, બરાબર. હવે 25 છે એને 2 વડે ભંગાય, ના. 3 વડે ભંગાય, ના. 4 વડે ભંગાય, ના. 5 વડે ભંગાય તો કે હા, 5 વડે ભાંગો અને 25ને 5 વડે ભાંગો એટલે જવાબ આવે 5. હવે પાછા 5 છે એને 5 વડે ભંગાય એટલે જવાબ આવે અહીંયા 1. અહીં નીચે 1 આવી ગયું એટલે આપણે આ ગણતરી પૂરી થાય. હવે 45 છે, 45ને જોઈએ કે ભાઈ 2 વડે ભંગાય, ના. 3 વડે ભંગાય, હા. કેમ ખબર પડે તો કે ભાઈ એ 3ની ચાવી આવડવી જોઈએ. ના આવડતી હોય ને, 3ની કસોટી ના આવડતી હોય, તમે વિભાજ્યતાની કસોટીનો વિડીયો જોઈ લેજો, બરાબર. હવે 45 છે ને 3 વડે ભંગાય, 45ને 3 વડે ભાંગો એટલે જવાબ આવે 15. 15ને હવે 3 વડે ભંગાય તો કે હા, હજી ભંગાય છે. 15ને 3 વડે ભાંગો એટલે જવાબ આવે 5. 5ને હવે 3 વડે ભંગાય, નથી ભંગાતા. હવે 3 વડે ભંગાતા નથી એટલે 3નું કામ થયું પૂરું. 4 વડે 5ને ભંગાય, ના ભંગાય. 5ને 5 વડે ભંગાય તો કે હા ભંગાય, તો કે 5ને 5 વડે ભાંગો અને જવાબ આવી ગયો નીચે 1, એટલે કામ થયું પૂરું. હવે આપણે જોઈએ છે ગુસા, એટલે બંનેની અંદર સામાન્ય વસ્તુ હોય એને લખતી જવાની છે. ભાઈ 5 આમાં એક વખત છે અને આની અંદર જોવાનું તો કે એક વખત છે તો કે હા આ લખો 5.
પછી બીજી વખત 5 આમાં જો અહીંયા 5 છે બીજી વખત, પણ બીજી વખત 5 આમાં છે નહીં, તો એ લખવાનો નહીં. જો બેની અંદર હોય તો જ લખવાનો, બીજી વખત ના હોય તો લખવાનો નથી. બરાબર. પછી આમાં જો 3 છે પણ આમાં નથી, 3 આમાં છે બીજી વખત પણ આમાં છે નહીં, તો એ કંઈ લખવાનું નથી. એટલે 15 અને 45, આ 25 અને 45 આનો ગુસા કેટલો થયો? તો કે 5. બરાબર. 25 અને 45 આનો ગુસા કેટલો થાય? 5. બરાબર. તો આ હતું લસા અને ગુસા. બરાબર. આ સિવાય આમાં લસા અને ગુસામાં કંઈ બીજું આવતું નથી. આવે છે પણ એ કેવું છે? હવે તમને હું કહું કયો તો હું જાદુ કરીને દેખાડું. દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈ 16 અને 18 આ સંખ્યા લીધી, આનો કાઢીએ આપણે લસા. શું કાઢીએ? ને પછી આનો કાઢશું આપણે ગુસા. એટલે 16 અને 18 આનો લસા કાઢવો હોય તો પહેલાં 2 વડે ભાંગીએ. ભાઈ લસાની અંદર બેયને હપ છે અને 2 ભેગા બેઠા છે. બરાબર. 2 એક જ ખાટલીમાં બેસી. હવે 16 છે અને 2 વડે ભાંગ્યા તો કે 8, અને 18 ને 2 વડે ભાંગ્યા તો કે 9. હવે બેમાંથી એક 2 વડે ભંગાય તો કે 8 ભંગાય, એટલે 2 વડે ભાગ હલાવો, અહીં થાય 4 અને અહીંયા રહીએ 9. હવે 4 આમાંથી 2 વડે ભંગાય એવો છે એટલે હજી 2 વડે ભંગાવો, 2 અને અહીં રહીએ 9 ના 9. આને 2 છે એ 2 વડે ભંગાય એટલે અહીં 1 અને અહીં 9. હવે બેમાંથી એકય 9 કે 1 એમાંથી એકય 2 વડે ભંગાતા નથી, એટલે હવે જવાનું 3 પાસે. 1 ને 3 વડે ના ભંગાય એટલે 1, અને 9 ને 3 વડે ભાંગો તો 3. હવે 3 ને પાછા 3 વડે ભાંગો તો 1 અને 1, અહીં નીચે 1 1 આવી જાય એટલે આપણો દાખલો પૂરો. હવે લસા આપણે જોઈએ તો કે લસા કેટલો? તો કે જેના જેના વડે ભાંગ્યા હોય એ બધાનો કરો ગુણાકાર. કોના કોના? આ આખી લાઈન વડે આપણે ભાંગ્યા એનો કરો ગુણાકાર. 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72, 72 દુ 144. આ થયો લસા. બરાબર. હવે આવી જ રીતે આનો ગુસા કાઢીએ. 16 અને 18 આનો ગુસા કાઢીએ. બરાબર. હવે 16નો ગુસા કાઢવો હોય તો બેને અલગ અલગ ખાટલીમાં બેહાડવા પડે અને સેમ વસ્તુ કરવાની. 2 વડે ભાંગો 8, 2 વડે ભાંગો 4, 2 વડે ભાંગો 2, 2 વડે ભાંગો 1, આને 2 વડે ભાંગો 9. હવે 2 વડે ભંગાતા નથી એટલે 3 વડે ભાંગો તો કાંઈ 3, 3 વડે ભાંગો હજી 1, કામ પૂરું. નીચે 1 આવી ગયા, કામ પૂરું. અહીં કામ પૂરું. હવે આપણે જોઈએ છે તો કે ગુસા. બરાબર. બંનેની અંદર સામાન્ય હોય એવો મોટામાં મોટો અવયવ તો 2 એક વખત આમાં છે અને એક વખત આમાં પણ છે, એટલે 2 એક વખત લખ્યા. પછી 2 આમાં 3 વખત છે પણ બીજી એકય વખત આમાં 2 છે નહીં, અને આમાં 3 2 વખત છે પણ આમાં ક્યાંય 3 આવતા નથી. એટલે 18 અને 16 આનો લસા નહીં પણ ગુસા કેટલો થાય? 2. હવે આનો લસા કેટલો આવ્યો? 144. 18 અને 16 આનો લસા કેટલો આવ્યો? 144. અને ગુસા કેટલો આવ્યો? ઓકે 2. હવે આપણે કરીએ લસા ગુણ્યા ગુસા. તો કે 144 ગુણ્યા 2 કરીએ એટલે 288 આવે. બરાબર. હવે સેમ વસ્તુ આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ. 18 ગુણ્યા 16. બરાબર. તો કે 18 એકુ 18 એટલે 18 180, અને 18 ગુણ્યા 6 કરી એટલે 108. બરાબર. હવે 100 અને 100 એટલે 280 અને 8 એટલે 88. બે સંખ્યાનો ગુણાકાર પણ 288 આવ્યો. બંને સંખ્યાનો ગુણાકાર પણ 288 આવ્યો. એટલે અને લસા અને એનો બે સંખ્યા હતી એનો લસા અને ગુસાનો ગુણાકાર પણ કેટલો આવ્યો? તો કે 288. એટલે આ આપણું સૂત્ર બની જાય. લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બરાબર. આ આપણું સૂત્ર બની જાય. હવે જો ક્યારેક ક્યારેક દાખલામાં એવું પૂછાતું હોય કે સંખ્યાઓમાં લસા દઈ દીધું હોય
અને બંને સંખ્યાઓ દઈ દીધી હોય ને તમને ગુસા ડાયરેક્ટ ગોતવાનું કહે તો આ સૂત્ર ઉપરથી તમે ગુસા ગોતી શકો બરાબર. અથવા એવું દઈએ કે લસાઈ દઈ દઈએ, ગુસાઈ દઈ દઈએ, એક સંખ્યા દઈએ 18 અને બીજી સંખ્યા ગોતવાની કહે તો એ પણ તમે આ સૂત્ર ઉપરથી ગોતી શકો. એટલે લસા અને ગુસામાં આટલું છે. અને લસા અને ગુસા ખાસ કરીને યાદ રાખજો. કેમ તો કે લસા અને ગુસા જો નહીં આવડતું હોય તો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી આવડશે નહીં. જો તમારે અપૂર્ણાંક શીખવું હોય, અપૂર્ણાંક જિંદગી આખી કામ આવશે. ખાલી ભણવામાં પરીક્ષામાં નહીં, પણ અપૂર્ણાંક તમારે ભલભલા દાખલા કે કોયડા તમારી આમ જીવનમાં કોઈ પણ તમારે તકલીફ આવીને ઊભી રહે ને ત્યારે અપૂર્ણાંક તમને ફાયદો કરીએ. જો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી તમારે શીખવું હોય ને તો તમારે લસા અને ગુસા તમારે આવડવો જરૂરી છે. એટલે લસા અને ગુસા તમે યાદ રાખજો, શીખજો, 2 વાર પ્રેક્ટિસ કરજો, ના આવડે તો 4 વાર પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ વગર ગણિત આવડે નહીં બરાબર. ગણિત પ્રેક્ટિસ વગર ના આવડે, ગણિતને ગોખવાથી આવડે નહીં. એટલે આજ માટે એટલું ઘણું છે. અને જય હિન્દ, જય ભારત.